આજે જવાનું હતું રાધનપુર. બધો પ્લાન રેડી, બધા તૈયાર, પણ આ રિદ્ધિનો પ્લાન કંઈક અલગ જ હતો. તૈયાર થઈને બસ સ્ટેન્ડ પહોંચ્યા. ત્યાં પપ્પાની ગાડી પડી જ હતી. તેમાં બેસીને રાધનપુર તરફ જવા નીકળ્યા. રાધનપુર પહોંચ્યા તો ભાનાની પહેલી જોડી હતી, એટલે એના માટે કપડાં ખરીદવાના હતા. તો કપડાની દુકાન તરફ નીકળ્યા. દુકાન તરફ જતા જતા ત્યારે રિદ્ધિ એક આઈસ્ક્રીમની દુકાન પાડી ગઈ હતી. કપડાની દુકાને પહોંચ્યા, ત્યાં કપડાં લેવા ગયા અને રિદ્ધિ કે મારે આઈસ્ક્રીમ ખાવી છે. લઈ જાઉં તો હોય કે ના, મારે જાવું જ છે, અત્યારે જ જાવું છે. તો એની જીદ પૂરી કરવા માટે હું નીચે આવ્યો, એને આઈસ્ક્રીમ ખવડાવી, પણ એની પહેલા કંઈક આવું બોલતી હતી. ફોટો પાડવો પડે ને તો. પછી ગયા બજારમાં, ચંપલની ખરીદી કરી, બીજી ખરીદી કરવાની હતી એ કરી લીધી, બજાર ફર્યા અને પછી લાગી ગઈ હતી ભૂખ, એટલે ગયા હોટલે. હોટલે જમવા બેઠા ને તો રિદ્ધિની એવી નજર ફરીને કે સીધી ગઈ કોલ્ડ ડ્રિંક ઉપર. અને નાના છોકરાની નજરો બહુ તેજ હોય, જે વસ્તુ જોતી હોય એને એ દેખાઈ જ જાય. ત્યાં પડી હતી કોલ્ડ ડ્રિંક. કોલ્ડ ડ્રિંકનું નામ ના આવડે, ફ્રૂટી પીવી છે એમ જ કે. તો જેમ તેમ કરીને અમે કાઢું, પછી એની જીદ પૂરી કરવા માટે એને કોલ્ડ ડ્રિંક લઈ લીધું. અને કોલ્ડ ડ્રિંક પીતી હતી તે એના હાથેથી ઢળી ગઈ. તો હોટલવાળાએ કીધું કે કાંઈ વાંધો નથી, અમે સાફ કરી નાખીશું. પછી આવ્યા અમે ઘરે.